માલપુર તાલુકાના રંભોડા નવીન વસાહતથી વેરાય માતાના નવીન રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। રંભોડા ગ્રામ લોકો 1980-82માં વાત્રક નદીનો ડેમ બાંધવામાં આવ્યો અને લોકોના મકાનો ડૂબમાં ગયા। રંભોડા નવીન વસાહતનો વસવાટ કરતા અત્યાર સુધીમાં કોઈ રસ્તાની સગવડ મળી ન હતી, પરંતુ રંભોડા ગામના સરપંચની રજૂઆત ધારાસભ્યને કરતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને રંભોડા સરપંચ હીરાભાઈ બારિયા બંને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રજૂઆત કરતા આજે ₹5.49 કરોડના રસ્તો પાસ થતા ગ્રામ લોકો ફૂલ ચોખાથી ખૂબ મોટી સંખ્યામાં વધાવી લીધો અને આખા ગ્રામ લોકોએ ખુશી વ્યક્ત કરી કે આઝાદી પછીના વર્ષોમાં રોડ મળતા ખુશ થયા તેમ ગ્રામ લોકોએ જણાવ્યું। રિપોર્ટર વાલમ બારિયા, V7 ન્યૂઝ ગુજરાત। રંભોડા ગામે આઝાદીના 70 વર્ષ પછી એક અંતરિયાળ વિસ્તારમાં વેરાઈ માતાના મંદિરથી નવી વસાહતને જોડતા રોડનું સરકારશ્રી દ્વારા મંજૂરી મળતા અહીંયા ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ આ ગામના આગેવાનો અને ગામના પ્રજાને બહુ ખુશીનો માહોલ દેખાય છે, જે ભાજપ સરકારે આટલી મોટી ગ્રાન્ટ અને રસ્તાનું કામ આપ્યું છે, જેથી કરીને ગ્રામજનો બહુ ખુશખુશાલ છે।